આના પહેલાંના લેક્ચરની અંદર આપણે સમાજ વિદ્યાની અંદર શરૂઆતની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ પહેલો આપણો ઇતિહાસ જાણીએ એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. એની અંદર ફર્સ્ટ લેક્ચર આપણે ભણ્યા હતા. હવે બીજા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં થોડુંક અગાઉના લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા થોડુંક રિવિઝન કરી લઈએ. ચાલો ઇતિહાસ જાણીએ. તો કે ચાલો ઇતિહાસ જાણીએ તો કે ભાઈ ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે? ભૂતકાળની અંદર બનેલી જે ઘટનાઓ છે, ભૂતકાળની અંદર બનેલા આપણા જે રાજાશાહી શાસન વખતે જે રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ, સામાજિક માન્યતાઓ, સાંસ્કૃતિક રિવાજો, આ બધું આપણે કેવી રીતે જાણી શકીએ? તો કે ભાઈ ઇતિહાસ દ્વારા. અને ઇતિહાસની અંદર એમ કે એ સમયની ખેતીવાડી, એ સમયના મકાનો, એ સમયની બોલીઓ, આ બધું જાણવા માટે તો કે ઇતિહાસ જાણવો પડે. એનાથી આગળ વાત કરું તો કે ભાઈ આપણો ઇતિહાસ રસપ્રદ છે. શું કામ? તો કે ભાઈ એ સમયના યુગની અંદર માનવ જીવન, લોકો કેવી રીતે પોતાનું જીવન જીવતા, શું આહારમાં એટલે કે પોતે શું કામ કરતા, શું ખોરાક લેતા હતા, આના વિશેની આપણને માહિતી ઇતિહાસની અંદર મળે છે. ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો કયા કયા અથવા ઇતિહાસ કેવી રીતે જાણી શકાય, ક્યાંથી જાણી શકાય? તો ગઈ વખતે આપણે 4 વસ્તુ વાત થઈ હતી કે ભાઈ 4 પોઈન્ટના આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. એમાંનો પહેલો પોઈન્ટ હતો તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર અને ભોજપત્ર જેના દ્વારા ઇતિહાસ જાણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપની પાસે રહેલી ટેક્સ્ટ બુક છે એને ઓપન કરજો અને સાથે રાખજો, જેથી કરીને આ લેક્ચર સમજવામાં વધુ સરળતા રહે. આપની પાસે રહેલી ટેક્સ્ટ બુકને ઓપન કરો, પાઠ પહેલો ધોરણ 6ની અંદર તમે સાથે રાખો, જેથી કરીને આ પાઠને સમજવામાં સરળતા રહે. તાડપત્રો અને ભોજપત્રોની વાત થઈ કે ભાઈ તાડપત્ર અને ભોજપત્રો એના આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે મગજની અંદર એવા પ્રશ્નો થાય કે ભાઈ તાડપત્રો એટલે શું અને ભોજપત્રો એટલે શું? તો કે પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતો હતો તેને તાડપત્ર કે ભોજપત્ર કહેવામાં આવતું. જેને એમ કહેવાય કે આપણે હસ્તપ્રત કહીએ છીએ. શું કહીએ છીએ? હસ્તપ્રત. હસ્તપ્રત એટલે હાથેથી લખી શકાય, હાથેથી લખીને જે વસ્તુ જેના ઉપર એને હસ્તપ્રત, હાથ દ્વારા લખવામાં આવેલી એમ. એટલે કે પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે વસ્તુનો ઉપયોગ કરતો હતો તાડપત્ર અને ભોજપત્રની અંદર, જેની અંદર રીત રિવાજોની વાત કરવામાં આવે, જેની અંદર સાંસ્કૃતિક વાત કરવામાં આવે, આપણી માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ વિશેની વાત કરવામાં આવતી હતી. એનાથી આગળ વાત કરું તો કે તાડપત્ર એટલે શું? તો રિવિઝનની અંદર થોડુંક આગળ છે આપણે આગળ હાલીએ તો કે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્ર. તાડ નામનું વૃક્ષ છે, પર્ણ એટલે કે એના પાંદડા ઉપર લખાયેલી વસ્તુને આપણે તાડપત્ર કહેવામાં આવે છે. પર્ણ નામના પાંદડા ઉપર લખાણ જે કરવામાં આવ્યું એને તાડપત્ર કહેવામાં આવે. તાડ નામના વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો. હવે ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયમાં થતા, કઈ જગ્યાએ? હિમાલયમાં. કઈ જગ્યાએ? તો કે હિમાલયમાં થતા કયા વૃક્ષમાં? તો કે ભુર્જ. ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલથી ઉપર લખાયેલ હસ્તપત્રો અને તાડપત્ર પર્ણ પર ભુર્જ જેવા વૃક્ષોની છાલ ઉપર તેના ઉપર જે લખાણ થાય તેને ભોજપત્ર કહેવાય. જેમ તાડપત્રની અંદર તાડ નામનું વૃક્ષનું પર્ણ એટલે કે પાંદડા ઉપર લખાયેલું હસ્તપત્રો, એવી રીતે હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ હોય એના ઉપર જે લખાણો હોય એ હસ્તપત્રો એને ભોજપત્ર કહેવામાં આવે છે ટૂંકમાં. એનાથી હવે આપણે આગળ વાત કરીએ છીએ તો કે ભાઈ આપણને જે તાડપત્ર અને ભોજપત્રો મળ્યા એ વિવિધ ભાષાઓમાં મળેલા છે. તો કે તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી એના દ્વારા આપણને પ્રાપ્ત થાય. એ સમયે કઈ ભાષા ચલનમાં હતી, કઈ ભાષા બોલાતી હતી, આ બધી જ વસ્તુઓની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આવી અનેક હસ્તપત્રો મળી છે. તાડપત્ર અને ભોજપત્રો પર લખાયેલી હસ્તપત્રો ભારતના પ્રાચીન યુગના એમ કહેવાય છે કે માનવી વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એના પછીની વાત કરવી છે હવે આવી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં પણ સચવાયેલી છે. એટલે કે આવા જે હસ્તપત્રો છે જે લખાયેલા પ્રાચીન સમયના એ કઈ જગ્યાએ સચવાયેલા છે? કે મંદિરો અને મઠોની અંદર. મોટાભાગના સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો એમાં જોવા મળે છે. તે સમયના નાટકો, વાર્તાઓ,
કવિતાઓ, મહાકાવ્યો આ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા. મોટા ભાગે તાડપત્ર અને ભોજપત્ર પર શેનું લખાણ જોવા મળ્યું? તો કે ભાઈ કાવ્યો કોઈ બનાવેલા હોય, નાટકો બનાવેલા હોય, એ સમયના સાહિત્યકારો દ્વારા કવિતાઓ બનાવવામાં આવી હોય, આવા બધા લખાણો મળી આવ્યા જે પોથી સ્વરૂપે સાચવવામાં આવેલી છે. જેવા કે ધાર્મિક રીત રિવાજો તે સમયની અંદર, સામાજિક માન્યતાઓ અને રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ વિશે અને પ્રાણીઓ વિશેની પણ માહિતી મળે છે. તે સમયે કેવા પ્રાણીઓનું અસ્તિત્વ હતું, તે સમયની દવાઓ એટલે કે આયુર્વેદિકની વાત હતી, એ સમયે કેવો ઉપચાર કરવામાં આવતી પદ્ધતિઓ, એ સમયે રાજાઓનું જીવન કેવું હતું, એ સમયે શિક્ષણનો, વિજ્ઞાનનો કેટલો વિકાસ થયો હતો, કેવી માન્યતાઓ, કેવી પરંપરા, કેવા રીત રિવાજો હતા, એના વિશેની માહિતી વાત થઈ. હવે વાત કરી છે આગળ અભિલેખો. અભિલેખોની વાત કરું તો કે ભાઈ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર તાડપત્ર અને ભોજપત્ર આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો આવશે અભિલેખો. ત્રીજો મુદ્દો છે તામ્રપત્ર અને ચોથો મુદ્દો છે સિક્કાઓ. બીજા મુદ્દાની અંદર વાત કરું તો કે અભિલેખોમાં ધાતુ અને પથ્થર ઉપર કોતરેલ કે લખાણ કરેલ હોય અથવા લખેલા લેખ હોય એને અભિલેખ કહેવામાં આવે. ધાતુ હોય કે પથ્થર ઉપર એની ઉપર કોતરણી કરેલ હોય અથવા લખાણ કરેલ લેખને અભિલેખો કહેવામાં આવે છે. બીજું, આના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો કે ભાઈ રાજા પોતાના સમયની અંદર એમ કહેવાય છે કે આદેશો આપતા અને અભિલેખો કોતરાવતા હતા. શું કામ? તો કે કોઈ પ્રજા સાથે સંવાદ કરતા. પ્રાચીન ભારતની અંદર અનેક રાજાઓ એવા છે અથવા તેમના રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપણને અભિલેખો દ્વારા પર અંકિત કરવામાં આવી છે. કે પ્રાચીન સમયની અંદર કોઈ રાજા યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થયો હોય તો એની અભિલેખો દ્વારા એને અંકિત કરવું એટલે લખાણ કરવું, તો અંકિતો કરવામાં આવતા હતા પ્રાચીન સમયની અંદર. પછી એનું રાજ્ય જે વિસ્તાર ફેલાતો જાય એનું અંકિત કરતા કે ભાઈ આટલા વિસ્તાર સુધી મારું રાજ્ય છે. એ સમયની અંદર ધર્મ અને સંસ્કૃતિની જે વાતો હતી સારી એનો અભિલેખની અંદર અંકિત કરવામાં આવતું એટલે કે લખાણ કરવામાં આવતું. આવા શિલાલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી સચવાતા હતા. આનો મુખ્ય ફાયદો એ હતો કે લાંબા સમય સુધી ટકી રહે, એને કંઈ થાય નહીં. અને અશોકના શિલાલેખનો ખૂબ જ જાણીતો છે, આપણે જાણી શકીએ છીએ. જો અહીંયા અશોકનો શિલાલેખ છે, અહીંયા તાડપત્રના પણ ચિત્રો આપેલા છે. આપ ટેક્સ્ટ બુકની અંદર પણ આપ જોઈ શકો છો બંનેના ચિત્ર. ઓકે, વાત કરવી છે તામ્રપત્ર. તામ્રપત્ર એટલે શું? તો કે ભાઈ તામ્રપત્ર એટલે કે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ. તાંબાનું જે પતરું છે એના ઉપર કોતરીને જે લખવામાં આવતું લખાણને તામ્રપત્ર કહેવામાં આવે. પહેલાંના સમયની અંદર અનેક રાજાઓ મહારાજાઓ પોતાનું જે વહીવટી તંત્ર અને દાનની માહિતી હંમેશા તામ્રપત્રો ઉપર લખતા. એટલે જેના આધારે આપણને ખબર પડે કે કયા રાજાની અંદર સારામાં સારો વહીવટ પ્રજા કલ્યાણનો થતો. ગુજરાતમાં આવા તામ્રપત્રો અનેક મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ હોય, એના ધર્મ વિશેની માહિતી હોય, એના એ સમયના વહીવટી તંત્ર વિશેની માહિતી હોય અને દાન ધર્મની વિગતો પણ મળે છે. કેટલા મંદિરો બનાવ્યા, કેટલી વાવ બનાવેલી, કેટલા નગરો વસાવ્યા એની પણ માહિતી મળે છે. આવા તામ્રપત્રથી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં જે આવેલું છે, જે ઉત્તર ગુજરાતનું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલું છે, ભોજી અધ્યયન સંશોધન વિદ્યા ભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે ગાંધીનગર ખાતે આવેલું છે. આ બધા સ્થળો ઉપર જે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં મળી આવેલા જે તામ્રપત્રો હતા એ તામ્રપત્રોનો અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે, સાચવવામાં આવ્યા છે, જેના દ્વારા આપણને આપણો ઇતિહાસ જાણી શકાય. હવે વાત કરવી છે સિક્કાઓ. તો કે સિક્કાઓમાં પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કાઓ દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકાય. કેવી રીતે? તો કે સિક્કા ઉપર રાજાનું નામ અને તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. જ્યારે કોઈ રાજા સારો શાસન કરતા હોય ત્યારે પોતાના નામના સિક્કા બહાર પાડતો હતો અને જ્યારે એ રાજા જે ધર્મ અપનાવતો તો એ ધર્મનું પ્રતીક પણ સિક્કા ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળતું હતું. તો તેના આધારે તે રાજાનું નામ
તેના ધર્મ અને એની સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે. ભાઈ તે સમયની અંદર કેવી શાસન વ્યવસ્થા હતી, એ સમયની અંદર પ્રજાઓ માટે કેવા રાજાઓ કામ કરતા હતા, આ બધી જ માહિતી આના દ્વારા પ્રાપ્ત થાય છે. ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે ભારતની અંદર. ઈસવીસન પૂર્વે કઈ સદીની અંદર? ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે. જૂનામાં જૂના સિક્કા ગણવામાં આવે છે. આ સિવાય એમ કહેવામાં આવે કે ગ્રીક રાજાઓ, પછી મૌર્યકાળ હોય, પછી ગુપ્ત યુગ હોય, અનેક સોના ચાંદીના અને તાંબાના સિક્કાઓ બહાર પાડતા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે. સિક્કાઓ દ્વારા ખબર પડતી કે સોનાના ચાંદીના સિક્કા બહાર પડે ત્યારે ખબર પડે કે આ રાજ્ય આર્થિક રીતે વધુ સક્ષમ હતું. એવી રીતે એ સમયની જે ધાર્મિક રીત રિવાજો હોય, સામાજિક રીત રિવાજો હોય અને રાજકીય માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. ઇતિહાસ જાણવાના આપણે 4 સ્ત્રોતોની વાત થઈ. એમાં સૌથી પહેલી વાત થઈ હતી કે ભાઈ હસ્તપ્રતો, તામ્રપત્રો અને ભોજપત્રો. બીજી વાત થઈ અભિલેખો દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. અને હવે વાત કરી હતી તામ્રપત્રો, અને ચોથી વાત આવશે સિક્કાઓ, કે ભાઈ તેના દ્વારા આપણે માહિતી મેળવી. હજી થોડીક વખત આમાં આગળ મેળવીએ. અહીંયા પંચમાર્કના સિક્કાઓના ફોટા આપેલા છે, આપની ટેક્સ્ટ બુકમાં આપ જોઈ શકશો. તો કે ભાઈ આમ તો એમ કહેવાય છે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસા એટલે કે બીબા આકારમાં મૂકીને દબાણ કરીને બનાવવામાં આવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. બીજું, પંચમાર્ક એટલે સિક્કા નામ કેમ પંચમાર્ક? તો એના ઉપર જુદી જુદી 5 ધાતુઓની, સમજો પંચમાર્ક એટલે 5 નિશાનીઓ આવેલી છે. એના હિસાબે પણ પ્રખ્યાત. અને ભારતના સૌથી જૂનામાં જૂના ઈસવીસન પૂર્વે 5મી સદીના એમ કહેવાય છે કે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઓકે, આ હતી ઇતિહાસ મેળવવાની ચાર મહત્વના મુદ્દાઓ. પહેલાં વાત થઈ તામ્રપત્ર અને ભોજપત્રની વાત થઈ, અભિલેખોની વાત થઈ, જેના દ્વારા આપણે ખાસ કરીને ઇતિહાસ જાણી શકીએ. એમાં સૌથી વધારે ફેમસ અભિલેખ હોય તો સૌના માટે જાણીતો ગુજરાતનો અશોકનો અભિલેખો. હવે વાત કરવી છે એના પછી સિક્કાઓની વાત થઈ. હવે વાત છે ઇતિહાસ અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો કે ભાઈ ભૂતકાળની અંદર આપણે ત્યાં ઘણા બધા પુરાતન શાસ્ત્રીઓ, જેને અંગ્રેજી ભાષામાં આપણે આર્કોલોજિસ્ટ કહેવામાં આવે છે, તે સંશોધન કરે છે. એ પુરાતન શાસ્ત્રીઓ સંશોધન કરે, પ્રાચીન સ્તરો ઉપર જાય, ઉત્ખનન કરીને એટલે કે ખોદકામ કરીને મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરેનું સંશોધન કરીને શોધીને તેનો અભ્યાસ કરી તે સમયની માનવ સંસ્કૃતિ આપણને અવગત કરાવે છે. એટલે કે આપણને તે સમયની માહિતી આપે છે. પુરાતન શાસ્ત્રીઓ શું કરે? તો કે ભાઈ જે તે પ્રાચીન સમયના જે સ્તરો હોય ત્યાં જાય, ત્યાં ખોદકામ કરાવવામાં આવે. એ સમયની અંદર જે મકાનો હતા, સિક્કાઓ હોય, ઈંટ હોય, પથ્થરો હોય, ઓજારો હોય, એના ખોરાકના નમૂના લે, મનુષ્યો પ્રાણીઓના હાડકાં મેળવે અને એના ઉપર સંશોધન કરે. અને એ સમયની જે રીત રિવાજો હોય, તે સમયની જે સંસ્કૃતિ પરંપરાઓ, એનાથી આપણને અવગત એટલે આપણને જાણકારી આપે. ઓકે, લોથલની સંસ્કૃતિ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય હડપ્પાની સંસ્કૃતિ. આના દ્વારા આપણને ખબર પડે કે કેટલા વર્ષો પહેલાં લોથલની સંસ્કૃતિના નગરોના અવશેષો મળેલા છે ગુજરાતની અંદર. ઓકે, આગળ વાત કરી તો કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે અને ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને અનેક દેશોનો ઇતિહાસ જોવા મળે અને ત્યાંની સંસ્કૃતિ મળે છે. જેમ કે મેગ્નેથિસ, પ્લિની, ફાહિયાન, યુઆન સ્વાંગ જેવા મુસાફરો સમાવેશ થાય છે. પહેલાંના સમયની અંદર એકબીજા ખંડ શોધવા કે દેશ શોધવા માટે મનુષ્ય એમ કહેવાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો અને પ્રવાસ કરે એ દરમિયાન એના જીવનમાં તે નોંધ પણ કરતો
જેના કારણે એ નોંધ કરે કે આ જગ્યા દેશ અથવા આ સંસ્કૃતિ આ રિવાજો મળે, જેના આધારે આપણે ઘણી બધી સંસ્કૃતિ અને રિવાજો વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. અને એમાંના એ વ્યક્તિઓના નામ છે મેગ્નેથિસ છે, પ્લિસની, ફાયાન, યુઆન સ્વાંગ, એમ કે આવા મુસાફરો દ્વારા ઘણા બધા દેશોની સંસ્કૃતિ અને રિવાજો વિશે આપણને માહિતી મળે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને એમ કહે છે કે ભારતની સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થયા, જેને સિંધુ સભ્યતા અથવા એમ કહેવામાં આવે છે કે ભારતમાં આજથી 45 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. ભારતમાં કેટલા વર્ષો પહેલાં? 4500 વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. અને એ જ રીતે ગંગા નદીની આસપાસ ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. મોટાભાગના શહેરો નદી કિનારે આસપાસ કરતા, કારણ કે માનવની મુખ્ય જરૂરિયાત પાણી હતી. અને એ સમયે નદી કિનારાની આજુ એટલે કે ગંગા નદી કિનારાનો જે ઘાટ છે, અહીંયા મોટા ભાગના શહેરોનો વસવાટ થતો. 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. અને 4500 વર્ષો પહેલાં અનેક શહેરોનો અસ્તિત્વમાં હતા. 4500 વર્ષ. ઓકે, આ બધા સાધનોથી તે સમયનો જે માનવ સમાજ હતો એના જે રીત રિવાજો હતા, એ સમયના જે પોશાક એટલે કે કપડાં જે પહેરતા, એમનો જે ખોરાક હતો અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. એ સિવાય શિક્ષણ કેવું હતું, વિજ્ઞાન કેવું હતું. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઘણા બધા ગામડાઓમાંથી તે સમયે કપાસની ખેતીનો વ્યવસાય, જવ, ઘઉં અને તે સમયના પ્રાણીઓ કેવા હતા એની માહિતી આપણને આપી છે. ઇતિહાસકારોનું ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે અને તેઓ મળી આવેલા આ સાધનોનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણ અને સંશોધન કરે અને છૂટું પાડવું. શું તો કે હસ્તપ્રતો, એ સમયના લખાણો જે છે, દસ્તાવેજો છે, પછી એ સમયના જે અભિલેખોમાંથી આ બધી માહિતી ભેગી કરે અને એકત્રિત કરે. ભેગી કરવી એટલે એકત્રિત કરવી. અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે, તેને સમજે અને પુરાતન તત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે કે ભાઈ પહેલાંના સમયની અંદર કેવા રીત રિવાજ, કેવા કપડાં પહેરતા, કેવા વ્યવસાય સાથે એટલે કે ખેતી કરતા, કાર્યપ્રણાલી એમની કેવી હતી, એ સમયે રાજાઓના શાસન વ્યવસ્થા કેવી હતી, એ સમયની અંદર કેટલા બધા શાસનકર્તાઓ રાજાની અંદર યુદ્ધ કેટલા જીતેલા અથવા કયો ધર્મ અપનાવ્યો હતો, આ બધી જ માહિતી આપણને પ્રાપ્ત થતી આમના દ્વારા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આવશે ભૂમિનું નામ, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું. ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.